અમદાવાદના વાડજમાં ખોટા દસ્તાવેજ બનાવીને મકાન વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો, જેમાં ઇમરાન મેમણ નામના શખ્સની ધરપકડ કરી લેવાઈ છે। આ સમગ્ર કૌભાંડની વાત કરીએ તો વાડજમાં આવેલી હરિદાસ કોલોનીમાં મૂળ માલિક ઉત્પલ અમીનનું એક મકાન હતું, જેમાં ઇન્દ્રજીત રાવલ નામનો ભાડુઆત રહેતો હતો। ત્યારે ઇન્દ્રજીતની દાનત પકડતા બોગસ દસ્તાવેજો બનાવી તેના મિત્ર ઇમરાન મેમણને મકાન વેચી માર્યું। જોકે થોડા સમય બાદ ઇમરાન મેમણે પણ મનોજ શાહ નામના વ્યક્તિને મકાન આપી દીધું, પરંતુ આ કૌભાંડ વિશે મકાનના મૂળ માલિકને ખબર ન પડવા દીધી। તો કૌભાંડ વિશે ખુલાસો થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપી ઇમરાનને ઝડપી લેવાયો છે। જોકે ઇન્દ્રજીત નામના શખ્સનું થોડા સમય પહેલા અવસાન થઈ ગયું અને એક આરોપી મનોજ શાહની શોધખોળ ચાલુ છે। મહત્વનું છે કે મકાનના મૂળ માલિક અમેરિકા રહે છે, જેનો લાભ ઉઠાવી ત્રણેય શખ્સોએ કૌભાંડ આચર્યું અને 3 વખત બોગસ દસ્તાવેજ કરીને મકાન બારોબાર વેચી દીધું। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઇમરાન સામે અગાઉ પણ અનેક અરજી થઈ ચૂકી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એમાં મુખ્ય 3 આરોપી હતા। એમાં પ્રથમ આરોપી જે છે ઇન્દ્રજીત રાવલ, એ મૃત્યુ પામેલ છે। જે બીજા નંબરનો આરોપી છે ઇમરાન હુસૈન, એ હાલમાં પકડાયો છે અને ત્રીજા નંબરનો આરોપી છે એમને મનોજ શાહ, એને આગોતરા જામીન મંજૂર થયા હતા।